સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ, સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજે આપણે અશ્વઘોષ રચિત બુદ્ધચરિતમના બીજા સર્ગ વિશે અભ્યાસ કરશું. મહાકવિ અશ્વઘોષે જે રચનાઓ કરી છે એમાંની બુદ્ધચરિતમ અને એનો બીજો સર્ગ જે આજના આપણા અભ્યાસનો વિષય છે. તો મારી સાથે પંકજભાઈ છે. અમે સાથે મળીને આપણે બુદ્ધચરિતમના બીજા સર્ગનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં આપણે જ્યારે કોઈ પણ કૃતિનો અભ્યાસ કરીએ છીએ એના પહેલાં આપણે એ કૃતિના રચયિતા કોણ છે એ રચયિતા વિશે આપણને થોડોક સંદેહ થતો હોય છે. તો અશ્વઘોષ એના વિશે કેટલી માહિતી મળે છે આપણને અને એ શું છે એનો આપણે અભ્યાસ કરીએ. પંકજભાઈ, અશ્વઘોષનો પરિચય એટલે અશ્વઘોષ એ એક કેવા પ્રકારનું વ્યક્તિત્વ હતું એના વિશે થોડીક વાત કરશો તો આપણને થોડુંક મદદરૂપ મળશે. જી, અશ્વઘોષ વિશે એવું કહેવાય છે કે એ ઈસવીસન પૂર્વેની 4th સદીથી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 80ની સાલ સુધીમાં થઈ ગયા. તો એમનો સમયગાળો એ આપણને ઈસવીસન પૂર્વેના સમયમાં મળે છે. અર્થાત કાલિદાસના સમયથી પહેલાં બુદ્ધના નિર્વાણ બાદ આશરે 200 વર્ષે થઈ ગયેલા અશ્વઘોષ એ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે, જેમની પાસે અનેક પ્રકારના જ્ઞાનની સાથે એના સરળીકરણ અને સાથે સાથે આપણે એવું બોલી શકીએ કે એના પ્રચાર માટેનો મુખ્ય હેતુ એ ધર્મ પ્રચાર કરવો આ હતો. તો આવી રીતે અશ્વઘોષ પાસેથી આપણે બંનેની અપેક્ષા રાખી શકીએ છીએ કે ઈસવીસન પૂર્વે આટલા સમય પહેલાં આ જુદા જુદા મતો છે કે 350 વર્ષ, ઈસવીસન પૂર્વે 400 વર્ષ, ઈસવીસન પૂર્વે 600 વર્ષ અને વિકિપીડિયામાંથી કેટલીક માહિતીઓ મળે છે જેમાં ઈસવીસન પૂર્વે 150થી ઈસવીસન પૂર્વે 80 આ રીતે એના સમયગાળાનું નિર્ધારણ કરાય છે. એટલે સમય વિશે આપણે ચોક્કસ નથી, પણ છેલ્લે આપણે નક્કી કરીએ કે ભાઈ ઈસવીસન પૂર્વે 150થી 80 વર્ષના ગાળામાં અશ્વઘોષનો સમય હોવો જોઈએ. જી, એમના જીવન વિશે એટલે એમનું જન્મસ્થાન કે એની કોઈ માહિતી આપણી પાસે મળે છે કે કેમ એના વિશે પણ આપણને થોડુંક જાણવાની ઈચ્છા થાય. તો ભારતીય મતમાં પશ્ચિમ હિન્દમાં એ લોક અને ઘૃણાને ત્યાં એમનો જન્મ થયો છે. તો તિબેટિયન પરંપરામાં પણ એવું પણ કંઈક છે ને કે એમાં પણ એમાં સંઘગુહ્ય નામના બ્રાહ્મણને ત્યાં અને ખોરતાનના વેપારીની પુત્રી હતી એમને ત્યાં એનો જન્મ એવું ગણાયેલું છે. બરાબર. એટલે ભારતીય અને તિબેટિયન તો ભારતના કવિ એ તિબેટમાં એટલે કે બુદ્ધ ધર્મ જ્યાં જ્યાં છે ત્યાં પણ એટલા બધા પ્રખ્યાત થયેલા એટલા માટે આ બે પરંપરા સ્વીકૃત બની છે. બરાબર ને? જી, પણ આંતરિક પ્રમાણો પ્રમાણે જોઈએ તો સૌંદર્યનંદમમાં આપણને એક શ્લોક પ્રાપ્ત થાય જેમાં લખેલું છે આર્ય સુવર્ણાક્ષી પુત્રસ્ય સાકેતસ્ય ભિક્ષોરાર્યસ્ય વદંતાશ્વઘોષસ્ય મહાકવેર મહાવાદિનઃ કૃતિરિયમ. એ પ્રમાણે જોઈએ તો આંતરિક પ્રમાણો કહે છે કે સાકેત એટલે કે અયોધ્યાના નિવાસી હતા અને એમના માતા સુવર્ણાક્ષી હતા. એમના પિતા એના વિશે 2 વિશેષણો જાણે પ્રયોજાયેલા હોય એમ આર્ય અને ભિક્ષુ આમ બંને વિશેષણો છે, પણ એમનું મૂળ નામ શું છે એ કૃતિમાંથી પ્રાપ્ત થતું નથી. આ શ્લોકમાં ભદંત જે છે એ એમની એક ઉપાધિ હોય એવું લાગે છે. ભદંત એ બુદ્ધ ધર્મના પ્રચારકો, એના સંન્યાસીઓ એના માટે, અને ભદંત એ માનવાચક, બૌદ્ધ ધર્મ અંગીકૃત કરેલા લોકો માટે માનવાચક શબ્દ તરીકે બોલવામાં આવતો શબ્દ છે. બરાબર છે. એટલે થોડાક નિર્ણય પર આવીએ છીએ કે અયોધ્યાના નિવાસી અને સુવર્ણાક્ષી માતાના એ પુત્ર, આટલી આપણી પાસે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઈ છે. જી, આ સિવાય અશ્વઘોષ નામ જે પડ્યું છે એમનું, એના વિશે એક વાર્તા બહુ પ્રચલિત છે, એ જરા આપણા વિદ્યાર્થીઓને સંભળાવશો. એવું કહેવાય છે કે એ સાકેતના શાક્ય રાજાના રાજકવિ હતા અને જ્યારે એ પરાજિત થયા
ત્યારે એના પ્રતિસ્પર્ધી એવા રાજાએ એમની પાસે માગણી કરી કે કાં તો તમારા કવિ આપો અથવા તો અમને 2 કરોડ સુવર્ણ મુદ્રાઓ આપો. તો એ સમયે રાજાએ સુવર્ણ મુદ્રાઓ આપવાનું પસંદ કર્યું અને કવિને બચાવ્યા. આ સમયે દરબારીઓને બધાને એ પ્રશ્ન હતો કે શા માટે એક કવિને બચાવવા જોઈએ. કવિ એ થોડા મોંઘા પડ્યા અને એ દરબારીઓની શાન ઠેકાણે લાવવા માટે રાજાએ એક પ્રયોગ કર્યો કે ઘોડાઓને 2 દિવસ ભૂખ્યા રાખી અને એમને 2 દિવસ પછી એમની પાસે ઘાસ નાખ્યું અને ત્યારે બધા જ દરબારીઓને ત્યાં ઉપસ્થિત રાખી અને કવિને ઘોડાઓને ઉપદેશ આપવાનું કહ્યું. આ સમયે કવિએ જ્યારે ઘોડાઓને ઉપદેશ આપવાની શરૂઆત કરી તો ત્યારે ઘોડાઓ પોતાની પ્રકૃતિ સહજ ચેષ્ટા એટલે કે ઘાસ ખાવાનું છોડી અને એ કવિનો ઉપદેશ સાંભળવામાં મગ્ન બની ગયા. જ્યારે આ ઘટના ઘટી તો એના ઉપરથી કવિનું નામ એ અશ્વઘોષ પડી ગયું. અર્થાત અશ્વો જેના ઘોષને અર્થાત ઉપદેશને સાંભળીને પોતાની પ્રકૃતિ સહજ ચેષ્ટાઓને વિરમીને ઉપદેશમગ્ન બન્યા છે એવા કવિ અર્થાત અશ્વઘોષ આવું નામ એમનું ત્યારથી પડી ગયું. આ ઉપરથી એમ આપણે કહી શકીએ કે આ એમનું મૂળ નામ નહીં હોય પણ એમનું ઉપનામ હશે, જે આપણી પરંપરાઓની અંદર સહજ જોવા મળ્યું છે. એવું પણ હોય કદાચ કે મૂળ નામ અશ્વઘોષ હોય પણ ખરું અને કદાચ આ દંતકથા બની હોય પણ જે છે તે પણ ખૂબ સરસ રીતે આ નામ સાથે દંતકથા વણાયેલી છે. જી. હવે બીજો પ્રશ્ન આપણને એ થાય કે અશ્વઘોષે એકલું બુદ્ધચરિતમ જ લખ્યું છે કે બીજા પણ લગભગ તમે બધા ઉલ્લેખ કર્યા છે, કાવ્યો પણ લખ્યા છે, એના વિશે પણ થોડી ઘણી આપણે માહિતી મેળવીએ. અશ્વઘોષના 5 કાવ્યો 5 કૃતિઓ આણે લખી હોય એવું આપણી પાસે પ્રાપ્ત થાય છે. એમાંની સૌથી પહેલી જે કૃતિ છે એ શારીપુત્ર પ્રકરણ. તો પ્રકરણ આવે છે એટલે મને લાગે છે કે આ દૃશ્ય કાવ્યનો એક પ્રકાર હોય એવું લાગે છે. જી. તો એના વિશે થોડીક વાત કરીએ આપણે કે કઈ કઈ કૃતિઓ અશ્વઘોષે લખી છે. તો શારીપુત્ર પ્રકરણ, બુદ્ધચરિતમ, સૌંદરનંદમ, રૂપક નાટક અને ગણિકા નાટક. તો આ પ્રકારે અશ્વઘોષે 5 કૃતિઓ લખી છે. આ સિવાય પણ કોઈ કૃતિ લખી હોય એવું ધ્યાનમાં આવે છે? આ સિવાય કેટલીક કૃતિઓ એમના નામે છે જે કૃતિઓને આપણે આ રીતે જોઈ શકીએ. એક તો વજ્રસૂચિ છે, બીજું સૂત્રાલંકાર છે, ગંડી સ્તોત્રમ છે, મહાયાન શ્રદ્ધોત્પાદ નામનું એક કાવ્ય જે એમના નામે ગણાય છે. તો આ કૃતિઓ એમના નામે મનાય છે પણ આધિકારિક રૂપે તો પેલી 5 કૃતિઓ જ આપણે ગણી શકીએ છીએ. બરાબર. એટલે આ કૃતિઓ જે છે આમ જોવા જઈએ તો અશ્વઘોષ વિશે જેટલી માહિતી મળી છે અને કૃતિઓનો જેટલો અભ્યાસ કરીએ છીએ એમાં ખરેખર બુદ્ધ ધર્મની જ સામાન્ય રીતે વાતો હોય છે. ધારો કે નાટક હોય કે મહાકાવ્ય હોય પણ એમાં બુદ્ધની જ વાત હોય છે. જેમ કે સૌંદરનંદમમાં પોતાના જે પિતરાય ભાઈ છે એ વ્યભિચારી બનેલો છે અને સારા માર્ગે ધર્મના માર્ગે લઈ જવા માટેનું એક નાટકનું રૂપક. આ પ્રકારે ટૂંકમાં એમની કૃતિઓ દ્વારા એમણે બૌદ્ધ ધર્મ વિશેની જ વાતો કરી છે એવું કહી શકાય કે કેમ? એટલે મુખ્યત્વે એ બૌદ્ધ ધર્મ અંગીકૃત કરેલા એવા અનુયાયી હતા, બુદ્ધના અનુયાયી હતા અને એટલા માટે એમનો મુખ્ય ધ્યેય, મુખ્ય આશય એ આ જ હતો કે બૌદ્ધ ધર્મ પ્રચાર સર્વત્ર થાય. એટલે જ એમની કૃતિઓમાં એમણે મુખ્ય આશય એ રાખ્યો કે ભલે લોકોને સરળ ભાષામાં કૃતિ પ્રાપ્ત થાય, અન્યથા એમનું વિદ્વત્તા, એમનું પાંડિત્ય એ એટલું વિગતશંક છે કે એમના માટે આપણે કહેવું પડે કે એ કાલિદાસ સમકક્ષ કવિ છે. પણ લોકોના માટે થઈને, લોકભોગ્ય કૃતિ બનાવવા માટે થઈને અત્યંત સરળ ભાષામાં એમણે બધી જ કૃતિઓની રચના કરી. બરાબર. તો આ સિવાય એમના જીવન વિશેની કોઈ બીજી માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ પણ આપણે જોઈ શકીએ કે કૃતિના આધારે આપણે એવું કહી શકીએ કે બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયો હશે અને જેમ આગળ આપણે જોયું કે અયોધ્યાના નિવાસી હશે અને એમના ગ્રંથોના અભ્યાસથી એમણે વેદ, પુરાણ, ધર્મશાસ્ત્ર આવા વિવિધ પ્રકારના ગ્રંથોનું અધ્યયન કરેલું છે. શૃંગારની વાતોમાં એમણે કામસૂત્રની પણ કેટલીક વાતો કરેલી છે, તો એ વિશે પણ બહુ જ માહિતગાર છે. બૌદ્ધ ધર્મ તો એમનો મુખ્ય હતો જ, એટલે બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એનાથી પણ એટલા બધા અભ્યાસો છે. તો ગ્રંથોના આધારે પણ આપણે એમના અભ્યાસ વિશે કેટલીક માહિતી
મેળવી શકીએ છીએ. આ સિવાય એમની વિદવત્તા વિશેની કોઈ માહિતી આપણી પાસે હોય તો? એમની વિદવત્તા એ રીતે કે એમણે જ્યારે જ્યારે પણ વર્ણનો કર્યા ત્યારે વર્ણનોમાં સૌથી મોટું જો કોઈ વિદ્વાનનું લક્ષણ હોય તો એ આ છે કે અત્યંત કઠિન ઉપદેશોને સરળ ભાષામાં, લોકભોગ્ય ભાષામાં પ્રસ્તુત કરવા. જે બુદ્ધના પોતાના સિદ્ધાંતો, બુદ્ધના ઉપદેશોની અંદરથી પ્રાપ્ત થતા સૂક્ષ્મ એવા સિદ્ધાંતો એમને લોકભોગ્ય રીતે સરળ ભાષામાં અને એ સમયના લોકો સરળ સંસ્કૃતમાં સમજી શકે, જે આજના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો પણ અત્યંત જરૂરી છે. કે જ્યારે સંસ્કૃતના હ્રાસની સ્થિતિ આવી તો એ સમયે પણ એ જરૂરી છે. તો એ લોકભોગ્ય બનાવ્યું અત્યંત કઠિન મૂલ્યોને, એ એમની સૌથી મોટી વિદ્વાન તરીકેની શાલીનતા, કુલીનતા અને એમની ઉપલબ્ધિ એ આપણે જોઈ શકીએ. બરાબર છે. એટલે એમણે જેવું ભણ્યા એ પ્રમાણે ભણાવવા માટે પણ, લોકભોગ્ય બનાવવા માટે પણ એમણે પોતાના જ્ઞાનનો ખૂબ સરસ રીતે ઉપયોગ કર્યો અને બુદ્ધ ચરિતમ આટલા વર્ષો પછી પણ આજે આપણે એ મહાકાવ્યને આજે વાંચતા આવીએ છીએ, ભણતા આવ્યા છીએ અને ભણાવતા આવ્યા છીએ. હવે જ્યારે મહાકાવ્ય શબ્દ આવે છે એટલે સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે મહાકાવ્ય એટલે શું? તો આમ તો શબ્દશયનો અર્થ થાય મહાકાવ્ય એટલે મોટું કાવ્ય. હવે મોટું એટલે કેટલું મોટું અને એમાં શું શું હોય, તો એના વિશે પણ કેટલીક માહિતી આપણે મેળવવાનો પ્રયાસ કરીએ. તો સંસ્કૃતના સાહિત્યશાસ્ત્રો જે છે, કાવ્યશાસ્ત્રો, એમાં અલગ અલગ કવિઓએ, અલગ અલગ શાસ્ત્રીઓએ મહાકાવ્યના લક્ષણો આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે સૌથી પહેલાં આપણે મહાકાવ્ય શું છે એ જાણવું પડે અને બુદ્ધ ચરિતમ જે મહાકાવ્ય કહેવાય છે એટલે એ મહાકાવ્ય છે કે કેમ એના વિશે પણ આપણે માહિતી મેળવવી પડે અને એની મૂલ્યાંકન પણ કરવું પડે. તો મહાકાવ્યના લક્ષણો જે મારા ધ્યાનમાં છે એ પ્રમાણે હું વાત કરીશ અને આપણને પંકજભાઈ એ બુદ્ધ ચરિતમ મહાકાવ્ય છે કે કેમ એના વિશે પણ એ આપણને માહિતી આપશે. તો સૌથી પહેલાં તો મહાકાવ્ય એટલે કોઈ પણ કૃતિ એ કોઈક ભાગમાં વિભાજિત હોય છે. તો સર્ગબદ્ધો મહાકાવ્ય એવું કહેવાયું છે કે મહાકાવ્ય સર્ગમાં વિભાજિત હોય છે. અને વિશ્વનાથ, દંડી, આ બધા જે સાહિત્યશાસ્ત્રીઓ છે બધાએ જ આ સર્ગમાં વિભાજન જે છે એને સ્વીકાર્યું છે. તો મહાકાવ્ય સર્ગમાં વિભાજિત હોય છે. તો બુદ્ધ ચરિતમ પણ સર્ગમાં વિભાજિત હશે જ કે કેમ? જી, બુદ્ધ ચરિતમના 28 જેટલા સર્ગો છે, પણ એમાંથી ઉપલબ્ધ સર્ગ સંખ્યા એ આપણને, જેનું સંસ્કૃત થઈ ગયેલું છે એવા 17 સર્ગો આપણને મળે છે, જે મૂળ સાથે પૂર્ણપણે મેળ ખાતા હોય એવા છે. મૂળમાં આ કૃતિ એ ચીનમાં હ્યુએનસાંગ જ્યારે બધું સાહિત્ય લઈ ગયા તો ત્યાંથી આપણને ચીની ભાષામાં અનુદિત થયેલી પ્રાપ્ત થઈ છે. અને એટલા માટે અહીંયા જ્યારે આપણને પ્રાપ્ત થયેલા આ 17 સર્ગો છે એ એની પ્રામાણિક એવી અનુદિત કોપી 17 સર્ગોમાં પ્રાપ્ત થાય. પણ ત્યાર પછીના સર્ગો એ અમૃતાનંદજી નામના એક તિબેટિયન વિદ્વાન, જેમણે ત્યાર પછીના સર્ગોનું પણ અનુવાદ કર્યો છે, પણ એ અનુવાદને એટલો પ્રમાણિક મનાતો નથી. બરાબર. એટલે મહાકાવ્ય સર્ગમાં વિભાજિત હોવું જોઈએ અને એમાં 8થી વધારે અને 30થી ઓછા સર્ગ હોવા જોઈએ. તો એ રીતે આપણું આ મહાકાવ્ય 17 સર્ગ હોય કે જે બીજા સર્ગ હોય, તો એ રીતે આ મહાકાવ્ય સર્ગમાં વિભાજિત, એટલે એ આપણને અનુપમ એ બરાબર લાગે છે. આ પછી આપણે સ્લાઇડ શોમાં જોઈશું કે પછીનું જે લક્ષણ છે કે મંગલાચરણ જે છે, પહેલો જે શ્લોક હોય છે એ શ્લોકની રચના કેવી રીતે કરવામાં આવે છે. તો એના માટે સાહિત્યશાસ્ત્રીઓ કહ્યું છે કે ભાઈ મંગલાચરણ કેવી રીતે કરવું. તો આશીર નમસ્ક્રિયા વસ્તુર નિર્દેશો વાપી તન્મુખમ અથવા આદૌ નમસ્ક્રિયા શીરવા વસ્તુ નિર્દેશ એ વવા. એટલે જ્યારે કાવ્ય શરૂ કરીએ છીએ મહાકાવ્ય, ત્યારે શરૂઆતમાં નમસ્ક્રિયા, નમસ્કાર, આશીર્વાદ અથવા તો કથા વસ્તુના નિર્દેશથી મહાકાવ્યનો પ્રારંભ થવો જોઈએ. તો બુદ્ધ ચરિતમમાં પણ એવું જ થયું હોય એવું લાગે છે પંકજભાઈ? હાજી, એ બુદ્ધ વંદનાથી શરૂ થાય છે. બરાબર છે. એટલે એ રીતે આ મંગલાચરણની વાત એ એકદમ યથાર્થ ઠરે છે. બરાબર. તો આ રીતે બુદ્ધ ચરિતમમાં પણ બુદ્ધ વંદનાથી મહાકાવ્યની શરૂઆત થઈ છે, એટલે એ રીતે મહાકાવ્ય છે. પછીની આપણે સ્લાઇડ શોમાં જોઈશું કે મંગલાચરણમાં પછી સર્ગ વિધાન જે છે, સર્ગનું સંવિધાન, એટલે સર્ગ, એક સર્ગ પછી બીજો સર્ગ પછી ત્રીજો સર્ગ, એનું જે જોડાણ જે છે એ કાવ્યાદર્શમાં એવું કહ્યું છે કે સર્ગઈ રનતિ વિસ્તીર્ણૈ, એટલે સર્ગની જે માત્રા જે છે
કેટલા સર્ગ એની જે માત્રા હોય છે કે પછી બહુ વધારે હોય તો બોરિંગ ન થાય અને બહુ ઓછા હોય તો કંટાળો ના આવે, એટલા માટે એના વિશે પણ કાવ્યાદર્શમાં કહ્યું છે. તો મહાકાવ્યમાં બુદ્ધચરિતમમાં શું છે એ આપણે જોવાનો પ્રયાસ કરીએ. બુદ્ધચરિતમમાં પણ 50થી શરૂ કરી અને 150 સુધીના શ્લોક સંખ્યા ધરાવતા હોય એવા સર્ગો આપણને જોવા મળે છે. એટલે બહુ લાંબા નહીં, બહુ ટૂંકા નહીં. કહેવાયું છે કે સ્વલ્પા સર્ગાર અનતિ વિસ્તીર્ણા. હા, તો અહીંયા પણ એ વાત આપણને જોવા મળે જ છે કે બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવા 8થી વધારે સર્ગો, તો 17 સર્ગો મળે છે. અને એમાં પણ બધામાં 50થી વધારે શ્લોકોની સંખ્યા છે. જેમ કે અહીંયા બીજા સર્ગની જો આપણે વાત કરીએ તો એમાં 52 શ્લોકો છે. તો એ બહુ નાના નહીં, બહુ મોટા નહીં એવી સર્ગ સંખ્યાવાળા અને એક વૃત્તમય પદ્ય એમ જે વાત કહેવામાં આવેલી છે કે એક વૃત્તમય એવા પદ્યો હોય, તો બીજા સર્ગની અંદર આપણને ઇન્દ્રવજ્રા એ છંદમાં અને અંતિમ શ્લોક એ અવસાનેન્ય વૃત્ત કહી એમ વાત કહેવામાં આવેલી છે. તો બાલીની છંદમાં એનો શ્લોકની આ સર્ગની પૂર્ણાહુતિ થાય છે. બરાબર. એટલે સર્ગની શ્લોકની સંખ્યાની બાબતમાં પણ 30થી વધારે અને 200થી ઓછા એટલું જે માત્રા જે છે એ આપણે જોયું કે આમાં બુદ્ધચરિતમાં પણ આ જ પ્રકારે શ્લોકો રહેલા છે. હવે પછીની સ્લાઇડ્સમાં અમે જોઈએ કે સર્ગનું જે નામ હોય છે અથવા મહાકાવ્યનું જે નામકરણ હોય છે એમાં પણ નિયમ આપેલો છે કે કવેર વૃત્તસ્ય વા નામના નાયકસ્યેતરસ્ય વા નામાસ્ય સર્ગોપાદેય કથયા સર્ગનામતું. એટલે મહાકાવ્યનું જે શીર્ષક જે હોય છે એ કવિના નામ પરથી હોય છે અથવા કોઈ કથા વસ્તુના આધારે હોય છે અથવા નાયકના નામ પરથી હોય છે અથવા કોઈ અન્યના નામે હોય છે. અને દરેક સર્ગ જે છે એ સર્ગનું પણ એક ઉપાધેયનું નામ હોય છે. તો એ રીતે મહાકાવ્ય જે આપણું મહાકાવ્ય જે છે એ બુદ્ધચરિતમ એટલે એક નાયક જે મહાકાવ્યનો નાયક છે બુદ્ધ, ભગવાન બુદ્ધ, એના નામ પરથી મહાકાવ્યનું નામ છે. આ સિવાય પણ સર્ગમાં જે નામ છે, સર્ગોના નામ, એના વિશે પણ આપણે જોઈએ કે પંકજભાઈ દરેક સર્ગમાં નામ છે કેમ? હા, પેલો